હેલો ગાય, જય માતાજી, જય જયરામ. તમે જોઈ શકો છો સવાર પડી ગઈ છે. અમે ઉઠી ગયા છીએ. સવાર પડી એટલે અમે નહીં ધોઈને નીકળી ગયા છીએ કોડા જવા માટે. અમે આવી ગયા કોડા રંગોલી હોટલ ઉપર. પ્રકાશ પણ છે મારી સાથે. અમે બંને કોડા રંગોલી ચા પીધી. ચા પીને નીકળી ગયા અમે ડીઝલ લેવા માટે. અમે આવી ગયા ડીઝલ પંપ ઉપર. ડીઝલ પંપ ઉપર આવીને અમે લીધું ડીઝલ. અમે આવી ગયા છીએ ઓઇલવાળાની દુકાને. અમે ડિસ્કવર માટે ઓઇલ લીધું. પછી આવે અમે રાજુભાઈ જોડે તેમની મુલાકાત લેવા માટે. ત્યાંથી નીકળી ગયા અમે અમારા ફાર્મ હાઉસ ઉપર જવા માટે. અમે આવી ગયા અમારા ફાર્મ હાઉસ ઉપર. ત્યારબાદ થોડી વાર રહીને આવ્યા રાજુભાઈ ડૉક્ટર. અમારા ગામના ભેંસોના ડૉક્ટર છે રહ્યા. એમને અમારી ગાય તપાસ કરી. એના પછી અમારા ઘરે આવ્યા હતા મહેમાનો ઊંઝાથી. એ લોકો આવ્યા હતા ઘોડીનો ઓર્ડર લખાવવા માટે. ઓર્ડર લખાવી ગયા રહ્યા. પછી હું એમને કહીને નીકળી ગયો ખેતરમાં ચાલ લેવા માટે. અમે આવી ગયા અમારા ખેતરમાં. તમે જોઈ શકો છો અમે ચારના પોટલા ઉપડી રહ્યા છીએ. એક એક કરીને બધા પોટલા અમે ટ્રોલીમાં નાખી દીધા. તમે જોઈ શકો છો. ત્યારબાદ આ મારા ભાભી છે, એ પણ ટ્રોલીમાં ચાર ભરતા હતા. હું અને મારા ભાભી બંને જણા ચાલીને નીકળી ગયા છીએ અમારા ફાર્મ ઉપર. ત્યારબાદ મને રસ્તામાં મળ્યા મારા હેમેન્દ્રભાઈ. મેં એમને હાથ મિલાવ્યો. પછી નીકળી ગયો મારા ફાર્મ તરફ. ફાઇનલી આવી ગયા અમે અમારા ફાર્મ ઉપર.
અમારા મોટા ભાઈ, મારા મોટા ભાભી છે. પછી અમે નીકળી ગયા અમારું નાનું ટ્રેક્ટર લઈને ખેતરમાં કટર મારવા માટે. તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ખેતરમાં. અમે કપાસમાં કટર મારી રહ્યા છીએ. આખો દિવસ કટર મારતા મારતા રાત પડી ગઈ. તમે જોઈ શકો છો. તો પણ હું હજી કંઈ કટર મારી રહ્યો છું રાતે પણ. ફાઇનલી બધા ખેતરોમાં કટર મારી દીધા મેં. હવે હું નીકળી ગયો છું ઘર તરફ. તમે જોઈ શકો છો ચોમાસાનો દિવસ છે તે માટે નેળિયામાં પાણી ભરેલું છે.